નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર. બાળકો, આપણે આજે ધોરણ 3માં વિષય આસપાસ સમજીશું. બાળકો, હવે આપણે એક નવો પાઠ સમજવાના છીએ. પાઠ નંબર 14, આપણો ખોરાક. બાળકો, તમે બધા ખોરાક ખાઓ છો ને? ખૂબ સરસ. તો બાળકો, અહીં પાઠની શરૂઆતમાં જ તમને બે કુટુંબ વિશે વાત કરવામાં આવી છે. તો અહીં વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ વિશે વાત કરવામાં આવી છે. તો અહીં પહેલાં જે 3 ચિત્ર આપ્યા છે તે વેણુ નામની છોકરી છે તેમના ઘરની આપ્યા છે, અને બાજુમાં રાણી નામની છોકરી છે તેના ઘરના 3 ચિત્ર આપ્યા છે. તો આપણે ચિત્ર જોતા સમજાય છે કે જે આ વેણુના ઘરે છે તો તેના પપ્પા પણ ઘરકામ કરવામાં મદદ કરતા હોય તેવું તમને ચિત્ર જોવા મળે છે પહેલા ચિત્રમાં. ત્યારબાદ આ ચિત્રમાં તમને જણાય છે કે ઘરના બધા સભ્યો સાથે મળીને જમતા હોય તેવું જોવા મળે છે, અને સાંજના સમયે મમ્મી પપ્પા પેપર વાંચે છે અને તેમની છોકરી એટલે કે વેણુ સાયકલ ચલાવી રહી હોય તેવું તમે જોઈ શકો છો. જ્યારે રાણીનું કુટુંબમાં આપણે જોઈએ તો એની મમ્મી રસોઈ બનાવતી હોય તેવું તમને જણાઈ આવે છે. ત્યારબાદ આ ચિત્રમાં તમે જુઓ છો તો રાણી એમના પપ્પાને અને એના કાકાને રસોઈ પીરસતી હોય તેવું તમે જોઈ શકો છો. ત્યારબાદ જુઓ, ત્રીજા ચિત્રમાં તમને જોવા મળે છે જ્યારે રાણીના પપ્પા ન્યૂઝપેપર વાંચતા હોય તેવું તમે જોઈ શકો છો, અને તેની મમ્મી અને તે કશુંક વજનવાળી વસ્તુ ઉપાડીને આવતા હોય તેવું તમને જોવા મળે છે. આ પરથી તમને એવું જોવા મળે છે કે રાણીના કુટુંબમાં બધા જ લોકો સાથે હળીમળીને કામ કરે છે, સાથે જમવા બેસે છે. જ્યારે રાણીના કુટુંબમાં તમને એવું જોવા મળે છે કે ફક્ત ઘરનું કામ છે તે સ્ત્રી લોકો જ કરતા હોય તેવું તમને જોવા મળે છે. હવે બાળકો, આપણે આ પાઠ સમજીએ. તો જુઓ અને કહો. તો બાળકો, તમે આ બધા ચિત્ર જોયા તેના પરથી તમારે જવાબ કહેવાના છે. આપેલા બે કુટુંબના ચિત્ર જુઓ જે આપણે હમણાં જોઈ ગયા. બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે? તો હવે આ બંને અલગ અલગ કુટુંબ આપ્યા છે, તેમાં લોકો કયા પ્રકારના કામ કરે છે? તો ચાલો બાળકો, આપણે તે બીજા પેજ દ્વારા સમજીએ. ચાલો બાળકો, આ સવાલના જવાબ આપણે સમજીએ. અહીં પૂછવામાં આવ્યું છે કે બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે. તો આપણે જે ચિત્ર જોઈ ગયા તેને આધારે આપણે જવાબ સમજીએ. તો વેણુના કુટુંબમાં તેના મમ્મી રસોઈ બનાવી રહી છે અને પપ્પા કચરો વાળી રહ્યા છે. આખો પરિવાર એક સાથે ભોજન લઈ રહ્યા છે. તે બાળકો આપણે બંને ચિત્રમાં, પહેલા ચિત્ર અને બીજા ચિત્રમાં આટલું જોઈ ગયા. સાંજે વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચે છે જ્યારે વેણુ સાયકલ ચલાવે છે. તો આ બાળકો આપણે 3 ચિત્રમાં વેણુનું કુટુંબ સમજી ગયા. જ્યારે રાણીના કુટુંબમાં કંઈક અલગ છે. રાણીના કુટુંબમાં તેના મમ્મી રસોઈ બનાવે છે. રાણી પોતાના ભાઈ અને પપ્પાને ભોજન પીરસી રહી છે. સાંજે રાણી અને તેના મમ્મી ભારે વસ્તુઓ ઊંચકવાનું કાર્ય કરે છે જ્યારે તેના પપ્પા સમાચાર પત્ર વાંચે છે. આટલું બાળકો આપણે ચિત્ર દ્વારા સમજી ગયા. ત્યારબાદ બીજો સવાલ છે કે શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈક એક જેવું છે? જો હા, તો તમારું કુટુંબ કોના જેવું છે? તમારા કુટુંબ તેમના જેવું કેવી રીતે છે? તો બાળકો, અહીં એવો સવાલ પૂછ્યો છે કે આપણે બે કુટુંબો સમજી ગયા, તો શું તમારા ઘરનું કુટુંબ પણ આ કોઈ બે કુટુંબમાંથી કોઈ એકના જેવું છે? જો હા, જો તેના જેવું હોય તો કઈ વાતમાં સરખાપણું ધરાવે છે તે તમારે લખવાનું છે. તો જવાબ આવશે કે હા, મારું કુટુંબ વેણુના કુટુંબ જેવું જ છે. મારા કુટુંબમાં બધા જ સભ્ય એકબીજાને કામ કરવામાં મદદ કરે છે અને સૌ હળીમળીને રહે છે. ત્યારબાદ સવાલ છે બાળકો, વિચારો અને લખોમાં તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના, તો કેમ નહીં? તો જવાબ આવશે કે મારા કુટુંબમાં બપોરે બધા જ સભ્યો સાથે નથી જમતા, કારણ કે પપ્પા બપોરનું ભોજન ઓફિસે કરે છે અને મારે શાળાએ જવાનું હોવાથી હું પણ વહેલા જમી લઉં છું. સાંજે અમે બધા જ સાથે જમીએ છીએ. ત્યારબાદ બાળકો, આપણે બીજો સવાલ સમજીએ કે તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો? તો બાળકો, તમે પણ તમારા મમ્મીને રસોઈ બનાવવામાં કઈ મદદ કરી શકો તે તમારે અહીં લખવાનું છે. તો જવાબમાં આવશે કે હા, હું ઘણીવાર મમ્મીને શાક સમારવામાં, તો બટાકાને બાફવા બાદ તેની છાલ ઉતારવામાં મદદ કરું છું તથા રસોઈ તૈયાર થઈ ગયા બાદ પીરસવામાં મદદ કરું છું.
ત્યારબાદનો સવાલ છે કે કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી તો કેમ? તો રસોઈ કામમાં મમ્મીને દાદી મદદ કરે છે, પપ્પા ઓફિસે જાય છે અને હું શાળાએ જાઉં છું એટલે અમે મદદ કરી શકતા નથી. ત્યારબાદ તમને બાળકો પાઠ્યપુસ્તકમાં આગળ આપવામાં આવ્યું છે કે પૂછો અને લખો. તો અહીં કેટલાક કામ જણાવેલા છે. તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો. તો બાળકો તમારે ઘરમાં પૂછવાનું છે કે તે, અથવા તમને ઘરમાં ખ્યાલ જ હોય કે જે કામ દર્શાવેલા છે તે કામ કોણ કરે છે, તેના તમારે અહીં નામ લખવાનું છે. તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો. ત્યારબાદ કામ આપવામાં આવ્યા છે, જુઓ બાળકો આ કોઠામાં. ત્યારબાદ કામ કોણ કરે છે તમારા ઘરમાં, આ કોઠામાં તમારા ઘરમાં જે કરતું હોય તે લખવાનું, અને આ કોઠામાં તમારા મિત્રના ઘરમાં કોણ કરે છે તે કામ. જેમ કે રસોઈ બનાવવાનું છે તો તમારા ઘરમાં કોણ કરે છે અને તમારા મિત્રના ઘરમાં કોણ કરે છે તે અહીં લખવાનું છે. તો ચાલો તે આપણે સમજીએ. હવે બાળકો આપણે આ સમજીએ તો રસોઈ બનાવીએ તો તમારા ઘરમાં તમારા ઘરે જે રસોઈ બનાવતું હોય તે લખવાનું છે. તો અહીં લખવામાં આવ્યું છે કે મમ્મી, અને મિત્રના ઘરમાં પણ મમ્મી જ રસોઈ બનાવે છે. ત્યારબાદ બજારમાંથી વસ્તુઓ લાવવી તો મમ્મી અને દાદી. ત્યારબાદ મિત્રના ઘરમાં પણ આપ્યું છે મમ્મી અને દાદી. હવે કચરો વાળવો તો કચરો તમારા ઘરે કોણ વાળે છે તે તમારે લખવાનું છે, તો મમ્મી અને હું. ત્યારબાદ તમારા મિત્રના ઘરમાં તો મમ્મી અને બહેન. વાસણો સાફ કરવા તો વાસણ તમારા ઘરે કોણ સાફ કરે છે તમારે અહીં લખવાનું છે, તો મમ્મી અને તમારા મિત્રના ઘરમાં કામવાળી બાઈ. હવે પાણી ભરવું તો પાણી તમારા ઘરમાં કોણ ભરે છે, તો પપ્પા. ત્યારબાદ તમારા મિત્રના ઘરમાં કોણ ભરે છે પાણી, તો પપ્પા લખ્યું છે. ત્યારબાદ તમે બીજા કામ પણ ઉમેરી શકો છો. તેમાં લખ્યું છે રિપેરિંગ. તો કંઈ રિપેરિંગ કરવાનું કામ હોય તો તમારા ઘરમાં કોણ કરે છે, તો લખવામાં આવ્યું છે દાદા. ત્યારબાદ મિત્રના ઘરમાં પપ્પા કરે છે. મહેમાનને આવકાર આપવો, એટલે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તેને આવકાર આપવાનું કામ કોણ કરે છે, તો તમારા ઘરમાં લખવામાં આવ્યું છે કે બધા જ સભ્ય, અને તમારા મિત્રના ઘરમાં પણ બધા જ સભ્ય આવકાર આપવાનું કામ કરે છે. તો ચાલો બાળકો હવે આપણે આગળ સમજીએ. હવે બાળકો આપણે જે આ વિચારો અને લખોમાં જે સવાલ જવાબ સમજી ગયા તે તમારે હોમવર્કમાં લખવાના રહેશે. હવે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.